મેં કીધું ડિસ્ટર્બ નથી કરવું, ગીત કન્ટિન્યુ ચાલે એટલે મેં તમને પૂછ્યું નહીં. બરાબર? ઓકે, લાસ્ટમાં આપણે સાંભળીશું આજે. બરાબર? લાસ્ટમાં આપણે સાંભળીશું. હવે આપણે આપણા આગળ ચર્ચા ચાલુ કરીએ. એક જ સેકન્ડ. હા બચ્ચો, ચાલુ છે ને? શેર છે. બરાબર? ઓકે, ચાલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. બરાબર? સ્ક્રીન દેખાય છે ને તમને? સ્ક્રીન દેખાય છે ને? કે હવે આપણે આગળ ચર્ચા ચાલુ કરીએ. લાસ્ટ ટાઈમ મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યું છે. બરાબર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની ફોર્મ્યુલા હતી. ફોર્મ્યુલા મતલબ કે એની વાક્યની રચના કેવી હોવી જોઈએ? તો સબ્જેક્ટ, ત્યારબાદ વર્બ અને પ્લસ અધર વર્ડ. આ ફોર્મ્યુલા હતી. બરાબર? અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે ડુ છે, ડસ છે, કમ્પ્લીટ છે ને? ડુ છે, ડસ છે, બરાબર? હેવ છે, ઓકે ઓકે ઓકે, દેખાયું ને? દેખાયું છે ને? હા સર. એક મિનિટ બસ. બધાને મ્યુટ કરી દો ને. હા, કર દો બેટા, બધાને મ્યુટ કરી દો. ઓકે યોગેશભાઈ? હા, ઓકે, ચાલો આપણે હેવ છે, હેઝ છે, આનો ઉપયોગ કરીને આપણે વાક્યની રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે હોય છે એને આપણે શીખ્યા હતા. હવે આજે આપણે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખવાનું છે. બરાબર? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે તમે ખૂબ સારી રીતે શીખી ગયા છો. તો આજનો આપણો ન્યૂ ટોપિક છે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર? એને આપણે ટૂંકમાં પીસીટી પણ કહી શકીએ. સૌથી પહેલા તમારે નોટ કરતા રહેવાનું છે બચ્ચો. તમારે નોટ કરતા રહેવાનું છે. ચાલુમાં ઘણી બધી ચર્ચા આપણે કરવાની છે. બરાબર? એટલે તમે સાથે સાથે તમારી જે નોટ્સ બનાવી છે એ નોટ્સમાં પણ તમે લખતા રહેજો. હવે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે સાદો. કોન્ટિન્યુઅસ એટલે શું? કોણ કહેશે મને? ચાલુ વર્તમાન કાળ. યસ, ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. એને આપણે શું કહીશું? ચાલુ વર્તમાન કાળ. આના વિશે આપણે શીખવાનું. પણ સૌથી પહેલા એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ એટલે તમને બિલકુલ ખબર પડી જશે. બરાબર? પહેલા આવશે સબ્જેક્ટ. આ લખતા રહેજો. આ સ્ટ્રક્ચર જે છે એ મેઇન છે. સ્ટ્રક્ચર ઉપરથી જ કોઈ પણ સેન્ટેન્સ બની શકે અને સ્ટ્રક્ચરની વિરુદ્ધમાં આપણે જઈ શકીએ નહીં. પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સમાં વાત કરવી હોય તો આ સ્ટ્રક્ચરમાં જ તમારે લખવું પડે, તમારે વાતચીત કરવી પડે. સબ્જેક્ટ પ્લસ ઇઝ, એમ, આર. આ હેલ્પિંગ વર્બ છે. આ શું છે? હેલ્પિંગ વર્બ. આનો આપણે ઉપયોગ કરવાનો છે. પ્લસ હું અહીંયા લખું છું V4. હવે V4 એટલે શું? કોઈ પણ વર્બ હોય એની પાછળ આપણે ING લગાડવાનું છે. વર્બની પાછળ શું લગાવવાનું છે? ING. ત્યારબાદ છેલ્લે ઓબ્જેક્ટ આવશે. શું આવશે? ઓબ્જેક્ટ આવશે. આ પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સની ફોર્મ્યુલા છે. આ તમારે ખાસ યાદ રાખવાની છે. તમને બધાને યાદ રહી? સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ ઇઝ, આર એને હેલ્પિંગ વર્બ કહીશું. હા બોલો
હા, V4 જે વર્બ છે એની પાછળ આપણે ing પ્રત્યય લગાવવાનો છે પાછળ, અને લાસ્ટમાં આવશે ઓબ્જેક્ટ. બરાબર. હવે કેવી રીતે, તો આપણે એનું ફર્સ્ટ પહેલા એક એક્ઝામ્પલ જોઈએ, પછી સમજીશું. પછી આગળ હું બીજી તમને નોટ્સ ચાલુમાં બનાવતા રહેજો, અને બીજી હું તમને નોટ્સ ચાલુમાં બનાવડાવું. સૌથી ફર્સ્ટ સેન્ટેન્સ છે રામ. ઓકે, રામ એ સબ્જેક્ટ છે. બરાબર. ઇઝ હેલ્પિંગ વર્બ. હવે તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા ગો લખ્યું છે મેં. હવે આ ગો વર્બ છે. આ વર્બનો ઉપયોગ ફક્ત માત્ર ગોનો ઉપયોગ, વર્બનો માત્ર ગોનો ઉપયોગ આપણે પ્રેઝન્ટમાં કરી શકીએ છીએ. હવે અહીંયા ફોર્મ્યુલા શું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની? બરાબર. વર્બની પાછળ શું લગાવવાનું છે? ing. આપણે ing લગાવી દઈશું. એટલે રામ ઇઝ ગોઈંગ ટુ હોમ. આનો મતલબ શું થયો બચ્ચો? રામ એ સબ્જેક્ટ છે, ઇઝ એ હેલ્પિંગ વર્બ છે. બરાબર. તો વર્બની આગળ હંમેશા હેલ્પિંગ વર્બ આવે છે. બરાબર, એને સપોર્ટ કરે છે. રામ ઇઝ ગોઈંગ ટુ હોમ, એટલે રામ તેના ઘરે જાય છે. આ ક્રિયા જે છે આ વાક્યમાં જવાની ક્રિયા છે. શેની ક્રિયા છે? જવાની. ગો એટલે પણ જવું. હે, હવે ગોઈંગ કર્યું છે તો એ કોન્ટિન્યુઅસ થયું, ચાલુ વર્તમાન કાળની સ્થિતિ બતાવે છે. તો વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં કેવી સ્થિતિ હોય છે કે જે આપણી નજર સામે દેખાતી હોય, જે ક્રિયા આપણી નજર સામે થતી હોય એને આપણે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ કહી શકીએ છીએ. બરાબર. અત્યારે હું ભણાવી રહ્યો છું. બરાબર. અત્યારે તમે લોકો શીખી રહ્યા છો. બરાબર ને? અત્યારે તમારી ક્રિયા ચાલુ છે, હું મારી ક્રિયા કરું છું. આપણી નજરની સામે જે ક્રિયા બને છે એને આપણે કોન્ટિન્યુઅસ ટેન્સ કહીશું. બરાબર. આ પહેલા સેન્ટેન્સ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. રામ ઇઝ, રામ સબ્જેક્ટ છે, ઇઝ હેલ્પિંગ વર્બ છે. સ્ક્રીન જતી રહી? સ્ક્રીન દેખાય છે? ઓકે, તમારે કોન્ટિન્યુઅસ દેખાય છે. ઓકે, હવે સાંભળો. સાંભળો, હું કોઈ લાંબા નિયમો પડવા માંગતો નથી. તમે આ સેન્ટેન્સ ઉપરથી આવા હજારો સેન્ટેન્સ તમે બનાવી શકો છો. બરાબર. પણ પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર તમારે કયા હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો છે એ જોડે નોટ ડાઉન કરી લો. એમ, ઇઝ અને આર. હવે ડુ અને ડઝ ની વાત કરીએ છીએ તો એ તો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર ને? ડુ અને ડઝ નો. એમ ઇઝ આર એ, હા, એમ ઇઝ આર એ બચ્ચો હેલ્પિંગ વર્બ છે. આ શું છે? હેલ્પિંગ વર્બ છે. યસ. રામ ઇઝ ગોઈંગ ટુ હોમ. હવે આવા ઘણા બધા આપણે સેન્ટેન્સ અત્યારે જોઈએ છીએ, જેમ કે આઈ એમ પ્લેઇંગ. બરાબર. આ પ્લે વર્બ છે. તો હવે કોન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે લખવું હોય ને બોલવું હોય તો પ્લે ની પાછળ શું થશે? શું લગાવીશું? ing. I am playing cricket now. હવે આ જે ક્રિયા જે છે ને અત્યારે રમવાની ક્રિયા એ અત્યારે ચાલુ છે. તમે લોકો નિહાળી રહ્યા છો. બરાબર. હું પણ નિહાળી રહ્યો છું, તમે પણ નિહાળી રહ્યા છો. તમારી નજરની સામે આ ક્રિયા એક્શન ચાલુ છે એટલે આપણે એને કોન્ટિન્યુઅસ નામ આપીશું. બરાબર. તો અહીંયા આઈ સબ્જેક્ટ છે, એમ હેલ્પિંગ વર્બ છે, પ્લેઇંગ વર્બ છે. બરાબર ને? અને આને બીજું એક તમને મારે એક ટોપિક શીખવાનો છે પણ આગળ શીખવીશું તમને. આ પ્લેઇંગ જે છે એ પ્લેઇંગ વર્બ છે કોન્ટિન્યુઅસ નું, અને એને જીરંડ પણ કહેવાય. શું કહેવાય? જીરંડ. GERUND. જીરંડ એટલે કૃદંત થાય. બરાબર. અને પાસ્ટ પાર્ટિસિપલ પણ આપણે કહી શકીએ. ક્રિકેટ નાવ. હું હમણાં ક્રિકેટ રમી રહ્યો છું. બરાબર છે? હું હમણાં ક્રિકેટ રમી રહ્યો છું એટલે એને સેન્ટેન્સ શું બોલાશે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. હું હમણાં ક્રિકેટ રમી રહ્યો છું એટલે ક્રિકેટ રમવા સિવાય
બીજી કોઈ એક્ટિવિટી ચાલુ નથી, એટલે આપણે એને કન્ટિન્યુઅસ ટેન્સ કહીશું. આગળ જોઈએ, વી આર LAUGH, લાફ. લાફ એટલે હસવું. હવે કન્ટિન્યુઅસ ટેન્સમાં બોલવું છે કે હું તમને કહી શકું, તમે અત્યારે બધા બેઠા છો મારી સામે, બરાબર? તો આપણે બધા શું કહી શકીએ? યુ આર લાફિંગ, એટલે તું અત્યારે હસી રહ્યો. આઈ એમ લાફિંગ, હું અત્યારે હસી રહ્યો છું. વી આર લાફિંગ. આ વી આર લાફિંગ, હવે પાછળ નાવ લખવાની કોઈ જરૂર છે નહીં. પાછળ નાવ લખવાની કોઈ જરૂર છે નહીં. લખવું હોય તો પણ ચાલે, બોલવું હોય તો પણ ચાલે. હવે ફક્ત આપણે શું કહી શકીએ? વી આર લાફિંગ. એનો મતલબ એ થયો કે અત્યારે તમે લોકો હસી રહ્યા છો. તમને ખ્યાલ આવી ગયો દરેક બાળકોને? આગળ ફોર્થ સેન્ટેન્સ જોઈએ. ઓકે, સેન્ટેન્સ એકદમ ઈઝી છે બેટા. બધા જ ટેન્સમાં એકદમ ઈઝીમાં ઈઝી ટેન્સ હોય તો કયો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વર્બની પાછળ આઈએનજી લગાવી દો, હેલ્પિંગ વર્બ આગળ મૂકીને, ધેટ્સ ઇટ. બરાબર, તમારું કામ પૂરું. બીજું આગળ સેન્ટેન્સ લઈએ. ધે આર રનિંગ, ધે આર રનિંગ ફાસ્ટ. હવે મારે વધારે તમને સમજાવવાની કોઈ જરૂર મને લાગતી નથી. તમે સમજી ગયા કે સબ્જેક્ટ છે, આર હેલ્પિંગ વર્બ છે, આ મેઇન વર્બ છે, બરાબર? ફાસ્ટ અધર વર્બ છે. આનો મતલબ શું થયું? ધે આર રનિંગ ફાસ્ટ. તેઓ ઝડપથી દોડી રહ્યા છે. એ ક્રિયા ચાલુ છે. તમે ને હું, આપણે બધા જોઈ રહ્યા છીએ. આ લખાઈ ગયું? આ લખાઈ ગયું? ઓકે, તો હું આને સાફ કરી દઉં છું. ઓકે, આને હું સાફ કરી દઉં છું. આગળ એવા ઘણા બધા સેન્ટેન્સ જોઈએ. આપણે પોઝિટિવમાં જોવાનું છે, નેગેટિવમાં પણ જોવાનું છે, બરાબર? ક્વેશ્ચનમાં પણ જોવાનું છે. આગળ મોર એક્ઝામ્પલ લઈશું. 5મું લખવું હોય, હવે હું લખું છું એમ તમે લખતા જાઓ. આઈ એમ પ્લેઇંગ. એનો મતલબ થયો કે હું અત્યારે રમી રહ્યો છું. સેકન્ડ 6 સેન્ટેન્સ તમે લખતા જજો બચ્ચો. પછી આગળ બધી નિયમો પડીશું. હમણાં કોઈ જરૂર છે નહીં. આ જ વસ્તુ તમે મેઇન છે. સેન્ટેન્સ પરથી તમને ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. સી ઇઝ TALK, ટોક એટલે વાત કરવી. એની પાછળ આપણે આઈએનજી લગાડ્યા. સી ઇઝ ટોકિંગ ટુ મી. તે મારી સાથે વાત કરી રહી છે. આ એક્શન કન્ટિન્યુ છે એટલે આપણે એને કન્ટિન્યુઅસ ટેન્સ કહીશું. નેક્સ્ટ સેન્ટેન્સ, he is going to school. એનો મતલબ શું થયો? કે તે અત્યારે સ્કૂલે જઈ રહી છે. એ કોના માટે વપરાય છે બચ્ચો? પુરુષ જાતિ માટે. he is going to school. ઓકે, આ બધા સેન્ટેન્સ લખો. જેટલા વધુ સેન્ટેન્સનો મહાવરો કરીશું એટલું વધુ આપણને કાળ વિશેનું જ્ઞાન આવી જશે. That boy is DISTURB. આ મેઇન વર્બ. હવે એની લાસ્ટમાં that boy is disturbing me. me એટલે મને. તમને ખ્યાલ આવી ગયો? That boy is disturbing me. બરાબર? અહીંયા વર્બ મેઇન વર્બ પ્લે છે, લાસ્ટમાં આઈએનજી લગાવ્યું. અહીંયા મેઇન વર્બ ટોક છે, એની પાછળ આઈએનજી લગાવ્યું, કન્ટિન્યુઅસ થયું. અહીંયા ગો છે મેઇન વર્બ, એની પાછળ આઈએનજી લગાવ્યું, ગોઈંગ. અહીંયા ડિસ્ટર્બ મેઇન વર્બ છે, એની પાછળ આઈએનજી લગાવ્યું. આ જે મેં અંડરલાઈન કરી છે એને જીરંડ પણ કહેવાય. હું આગળ તમને શીખવાડીશ. GUREND, જીરંડ કહેવાય. બરાબર? ચાલો આગળ વધુ સેન્ટેન્સ થી વધુ મહાવરો. ઓકે, girl, sorry, this girl is talking to
મી. ધીસ ગર્લ એટલે આ છોકરી છે હે તે મારી સાથે વાત કરી રહી છે. એક્શન ચાલુ છે બચ્ચો એટલે આપણે એને નામ આપીશું કોન્ટિન્યુઅસ ટેન્સ. હવે કોન્ટિન્યુઅસ ટેન્સ કેવી રીતે ખબર પડશે તમને યાદ રાખો. અહીંયા ઇઝ મેઇન વર્બ છે, અહીંયા ઇઝ છે, અહીંયા ઇઝ છે હે ને. આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની કોન્ટિન્યુઅસ માં યુઝ થાય છે ને, વર્તમાન કાળમાં યુઝ થાય છે ને. ઇઝ, એમ, આર, હેવ, હેઝ, ડઝ હે ને. એની પરથી પણ તમને ખબર પડી જાય કે આ સિમ્પલ પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ નું સેન્ટેન્સ છે. This girl is talking to me. Next sentence. તમારે વાતો નહીં કરવાની બચ્ચો. હવે હું ચાલુમાં તમારું બાઇક પાછું બંધ કરું ને પેલે કરું ને એ મજા નહીં આવે બચ્ચો. એકદમ સિરિયસલી. Okay. My son. એક મિનિટ. ઓકે તમને સ્ક્રીન દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે ને? હા સર. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ ઉપરથી વધુ મહાવરો બચ્ચો. પછી હું તમને આગળ બીએમઓ લખાવું છું. My son is going to school. My son is going to school. હે એટલે કે મારો દીકરો સ્કૂલે જઈ રહ્યો છે. આ ગોઈંગ ઉપરથી આપણને બધો જ ખ્યાલ આવી જશે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સ છે. બધાને સેન્ટેન્સ લખાઈ ગયા? હા સર. હવે તમે મને કહો કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે કરી શકીએ આપણે કે જે એક્શન જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા, ચાલી રહી હોય ત્યારે તે દર્શાવવા. ઓકે વેરી ગુડ બચ્ચો. પણ આપણી નજર સામે એ ક્રિયા ચાલતી હોય તો જ આપણે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ કહી શકીએ બચ્ચો. યુ નો ખ્યાલ આવી ગયો ને તમને? હવે હું આને સાફ કરી દઉં છું. હવે આગળનું જોઈએ આપણે. બરાબર? હા બચ્ચો જુઓ સાંભળો. જ્યાં સુધી કાળનું પૂરેપૂરું જ્ઞાન તમારી કે મારી પાસે ન હોય ત્યાં સુધી આપણે ઇંગ્લિશમાં કન્વર્સેશન સારી રીતે કરી શકતા નથી. હું આગળ તમને કોઈ એક વાક્ય આપેલું હોય, કોઈ એક સેન્ટેન્સ આપેલું હોય ગુજરાતીમાં અને એની પરથી તમારે કેવી રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું છે એની એકદમ શોર્ટ ફોર્મ્યુલા પણ હું તમને બતાવવાનો છું. આગળ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું શીખીશું. હવે તમને અત્યારે ખ્યાલ આવી ગયો હશે બચ્ચો, તમને અત્યારે બિલકુલ ખ્યાલ આવી ગયો હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પ્રેઝન્ટ ઇનડેફિનેટ ટેન્સ બરાબર અને પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર શું ફરક છે એ તમને આવો ખ્યાલ આવી ગયો ને? બરાબર. તો એનો યુઝ લખી લો. આપણે આનો યુઝ ક્યારે કરી શકીએ તો હું તમને અહીંયા લખાવું છું કે જે ક્રિયા આ લખતા જજો બચ્ચો. આ જ તમારે યાદ રાખવાનું છે. બે વસ્તુ યાદ રાખવાનું, યુઝ એન્ડ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર મેં તમને લખાવ્યું છે. સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ વર્બ V4. આઈએનજી વાળું પ્રત્યય હોય, વાયએનજી વાળું કોઈ પણ વર્બ એને V4 નામ આપીશું. આજે હું તમને V1 V2 V3 V4 પણ હું તમને લખાવવાનો છું. બરાબર? એટલે તમને ઈઝી ખ્યાલ આવી જાય. જે ક્રિયા અત્યારે લખતા જજો બચ્ચો. હા અત્યારે જે ક્રિયા હાલમાં નાવ હે હમણાં દેખાતું નથી? દેખાય છે બચ્ચો? દેખાય છે સર. આ લખો જે ક્રિયા દેખાય છે સર. હા હમણાં. હા આ સમય એટલે કે જે તે સમય. કેવું? નાવ. એટ ધીસ, આ ખાસ યાદ રાખજો. એટ ધીસ મોમેન્ટ. મોમેન્ટ એટલે ક્ષણ. મોમેન્ટ એટલે શું? ક્ષણ. તે જ ક્ષણે, આ જ ક્ષણે થઈ રહી હોય તે દર્શાવવા.
પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ PCT લખ્યું બરાબર ને શોર્ટમાં લખ્યું બચ્ચો પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ થાય છે બરાબર ખ્યાલ આવી ગયો ને તમને ખ્યાલ આવી ગયો હા સર હા સર હવે હા સર મેં તમને 8 થી 10 વાક્યો લખાયા બચ્ચો લખાયા કે નહીં હેલો સર કશું દેખાતું નથી તમે જે હેલો સર આ બોલો હેલો સર આ બોલો સર કશું દેખાતું નથી કેમ બેટા કશું દેખાતું દેખાય છે દેખાય છે સર દેખાય છે સર દેખાય છે હા દેખાય છે સર સર બધું દેખાય છે ઓકે જસ્ટ મિનિટ હવે આ દેખાય છે દેખાય છે ના સર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ના સર એક મિનિટ 10 મિનિટ હા બચ્ચો બચ્ચો દેખાય છે આ સ્ક્રીન દેખાય છે તમને ના સર ઓકે ના સર હવે દેખાશે જો હવે દેખાય છે ને હા સર આ લખાઈ ગયું હા સર ઓકે સાંભળો મેં તમને જેટલા સેન્ટેન્સ લખાયા છે એ બધા જ સેન્ટેન્સ પોઝિટિવ સેન્ટેન્સ છે અને પોઝિટિવ સેન્ટેન્સ નું બીજું નામ હોઈ શકે અફર્મેટિવ સેન્ટેન્સ બરાબર ને મેં તમને પહેલા જે બધા સેન્ટેન્સ લખાયા છે એ અફર્મેટિવ સેન્ટેન્સ ના છે ખ્યાલ આવી ગયો ને તમને ઓકે ચાલો હવે છે ને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ કયા સેન્ટેન્સ જોઈશું નેગેટિવ પહેલા નેગેટિવ સેન્ટેન્સ જોઈએ યસ NEGATIVE ટૂંકમાં લખું છું મિત્રો નેગેટિવ સેન્ટેન્સ એનું ફર્સ્ટ એક્ઝામ્પલ હું તમને આપું છું એક્ઝામ્પલ ના જરીએ આપણે વધુમાં શીખી શકીશું હવે એની ફોર્મ્યુલા શું છે પહેલા ફોર્મ્યુલા આપણે શીખ્યા વગર નેગેટિવ સેન્ટેન્સ શીખી શકતા નથી તો એની ફોર્મ્યુલા તમે નોટ ડાઉન કરી લેજો સબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આ હેલ્પિંગ વર્બ છે બરાબર ત્યારબાદ હેલ્પિંગ વર્બ લખ્યા પછી બોલ્યા પછી તરત નોટ નો ઉપયોગ કરવાનો છે આપણે પ્લસ V4 એટલે ING વાળું ફોર્મ ક્રિયાપદ અને છેલ્લે ઓબ્જેક્ટ દેખાય સ્ક્રીન જતી રહી ઓકે આવી ગઈ બચ્ચો આવી ગઈ લો આવી ગઈ ને ઓકે આ ફોર્મ્યુલા તમે લખી લો નેગેટિવ સેન્ટેન્સમાં કઈ ફોર્મ્યુલા યુઝ થાય એ તમારે લખવાની છે ઓકે ચાલો દેખાય છે આગળ હવે એક્ઝામ્પલ લઈશું આપણે ડાયરેક્ટ શું લઈશું એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ ડાયરેક્ટ લઈએ છીએ આપણે રામ સબ્જેક્ટ ઇઝ હેલ્પિંગ વર્બ નોટ ગોઈંગ જો આવી ગયું ને ગોઈંગ હોમ દેખાય છે ને તમને ઓકે હવે જુઓ બચ્ચો આ નેગેટિવ સેન્ટેન્સમાં આપણે કેવી રીતે ઉપયોગ કર્યો જુઓ પહેલું સબ્જેક્ટ આપણે અહીંયા સબ્જેક્ટ ઇઝ એમ આર ત્રણમાંથી એક હેલ્પિંગ વર્બ અહીંયા આવી ગયું ઇઝ હવે નોટ એટલે નેગેટિવ બરાબર એ નોટ આવી ગયું V4 તો V4 આવી ગયું
અને લાસ્ટ ઓબ્જેક્ટ એટલે અધર વર્ડ ઇઝ હોમ. એટલે રામ ઇઝ નોટ ગોઈંગ હોમ. હવે મેં તમને જેટલા અફર્મેટિવ સેન્ટેન્સ લખાયા છે ને બચ્ચો, બરાબર, એની આગળ હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકીને દરેક વાક્યો તમે બનાવી શકો છો. Let's learn more example. Let's learn more example. Like as I am not playing. I am not playing now. હું હમણાં રમી રહ્યો નથી. બરાબર. Third sentence. We are. તમને આ પણ ખબર પડવી હોવી જોઈએ. I ની પાછળ એમ વપરાય, યુ ની પાછળ આર, વી ની પાછળ આર, દે ની પાછળ આર નો ઉપયોગ કરી શકીએ. We are not laughing. LAUGHING. We are not laughing. ખ્યાલ આવી ગયો ને તમને? આશા છે કે તમને યસ. બરાબર. ચાલો હવે આપણે કેવું કરીએ, એક અફર્મેટિવ સેન્ટેન્સ લઈએ. આ લખાઈ ગયું તમારે? બચ્ચો હું થોડું હા સર લખાઈ ગયું. બચ્ચો હું થોડું પાણી બચ્ચો now I drink water, just wait. Okay. હવે સાંભળો બચ્ચો, આ તો મેં ડાયરેક્ટ નેગેટિવ સેન્ટેન્સ બનાવી દીધા, બરાબર. હવે આપણે અફર્મેટિવ પરથી કેવી રીતે સેન્ટેન્સ બને છે એને આપણે શીખીશું, બરાબર. અફર્મેટિવ સેન્ટેન્સ પરથી. ઓકે, ચાલો હું પહેલું એક અફર્મેટિવ સેન્ટેન્સ લખું છું. અફર્મેટિવ સપોઝ કે શું લખીશું? યસ the passengers are shouting. SHOU. હા સર બોલો. સર આ એ સેન્ટેન્સ છે. બોલો. આ અફર્મેટિવ સેન્ટેન્સ છે. આ અફર્મેટિવ સેન્ટેન્સ છે. હવે કેવી રીતે ખબર પડી ગઈ બચ્ચો તમને? જો સર શાઉટિંગ ની આગળ નોટ આવશે. યસ, વેરી ગુડ. તો હવે નેગેટિવ સેન્ટેન્સ કયું બનશે? બોલો, કોણ બોલશે? The passengers સર હું બોલું. shouting. The passenger are not shouting. Write down. Yes, very good बच्चों. The passengers are not shouting. It's easy. અરે બચ્ચો, ચાલો બીજો એક સેન્ટેન્સ લખું છું, તમે તમારી જાતે બનાવો. હું હવે નહીં બનાવું, બરાબર, તમારે બનાવવાનું. સપોઝ કે અનિલ is riding a bike. Okay, Anil is riding a bike. હવે આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવો. ચલો. Anil is not riding a bike. ઓકે, લખી લો. ચાલો બચ્ચો, આવડી ગયો. બસ તમને સમજ પડે એ જ વસ્તુ અમારા માટે અગત્યની છે, બરાબર. રાઇડિંગ અ બાઇક. ઓકે, લખાઈ ગયું ને બચ્ચો? હા સર. અચ્છા, હવે બીજું એક લખાઈ ગયું. હવે હું વોશ કરું છું, ઇરેઝ કરું છું, ડિલીટ કરું છું બચ્ચો, બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો અફર્મેટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ. પણ એક વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. આ ઇઝ નોટ જે છે, ઇઝ નોટ, આ પણ યાદ રાખો. એનું ટૂંકું રૂપ બનાવવું છે આપણે. હવે મોડર્ન ઇંગ્લિશમાં લોકો વાતચીતની અંદર શોર્ટ ફોર્મનો વધારે ઉપયોગ કરે છે. તો ઇઝ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ISN. અહીંયાથી ઓ કાઢી દેવાનો, એપોસ્ટ્રોફી એસ મૂકવાનો અને ટી મૂકી દેવાનો, તો ઇઝન થઈ ગયું. ચાલો, એવી રીતે આર નોટ નું શું થશે? બોલો. આરન્ટ. યસ, વેરી ગુડ. તો
આટલું તો સરસ આવડે છે તમને, બરાબર. ચાલો એમ નોટ, આ ખાસ યાદ રાખવાનું, એમ નોટ નું તો એનું પણ આરંટ થાય છે. એમન્ટ નહીં બોલવાનું, આરંટ થશે, બરાબર, આરંટ થશે. ખ્યાલ આવી ગયો તમને? ચાલો યસ. ચાલો હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ લઈશું. કયા લઈશું? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ લઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની ફોર્મ્યુલા પણ મારે તમને લખાવી પડશે. એને WH ક્વેશ્ચન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ઇઝ, એમ, આર તરીકે પણ આપણે ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ નો ઉપયોગ કરી શકીએ. આ લખાઈ ગયું ને બચ્ચો? યસ 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 યસ. ચાલો હવે ઇન્ટ્રોગેટિવ આ લખી લેજો બચ્ચો. INTERROGATIVE. નવા નવા વર્ડ આવે છે બચ્ચો, એને 5 5 10 10 વખત લખીને તમારે પણ શીખી લેવાનું. એની ફોર્મ્યુલા છે WH, what, where, when, why, how. ઓકે, એ WH. ઓકે, WH યુઝ કરો અથવા is, am, are, are પ્લસ સબ્જેક્ટ આવશે. જો યાદ રાખજો, આ હેલ્પિંગ વર્બ WH ક્વેશ્ચન્સ નો ઉપયોગ કરો તો એ પહેલા આવશે, ત્યારબાદ સબ્જેક્ટ આવશે, પછી હું અહીંયા નોટ લખું છું. ચલો આપણે નોટ મૂકવું હોય તો મૂકી શકીએ, ના મૂકવું હોય તો પણ ના મૂકી શકીએ. ત્યારબાદ V4 આવશે અને લાસ્ટમાં અધર વર્ડ એટલે કે ઓબ્જેક્ટ. આ એની ફોર્મ્યુલા, બરાબર. આ ફોર્મ્યુલા પરથી આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ છીએ બચ્ચો કેવી રીતે બને. પહેલું લખું છું, હું તમને બોલું યુ આર પ્લેઇંગ, યુ આર પ્લેઇંગ. હવે એનું ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો કેવી રીતે કરશે? કોણ કરશે? પ્રશ્નાર્થ કરવું હોય, પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન માર્ક વાળું, યુ આર પ્લેઇંગ, તો એનું ઇન્ટ્રોગેટિવ શું થશે? Are you playing? Yes. Are you playing? Are you playing? Are you playing? Are you playing? અને લાસ્ટમાં શું મૂકી છું? ક્વેશ્ચન માર્ક. જો આ ન મૂકો તમે ક્વેશ્ચન માર્ક તો ખોટું પડે. ચાલો લેટ્સ મૂવ એક્ઝામ્પલ. ચાલો હવે વોટ આવી ગયું, બધું ભેગું આવશે. વોટ આર યુ ઇટિંગ? What are you eating? હવે શું ખાવ છો એમ. Her, why are we laughing? તમે ખાસ ધ્યાન રાખો બચ્ચો, અહીંયા કેટલાકનો અવાજ આવે છે. Why are we laughing? ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈશું આપણે, બરાબર. કયું વાક્ય લઈશું આપણે આગળ? યસ, which game is she playing? આમ પણ આપણે કહી શકીએ which game is. અવાજ આવે છે ને તમને મારો? ઓકે, હવે લખતા જાઓ, જોડે સમજો. લાસ્ટ સેન્ટેન્સ, which game is she playing? તે કઈ ગેમ રમી રહી છે? રમી રહી છે, રમી રહ્યો છું, જઈ રહ્યો છું, ખાઈ રહ્યો છું. આ કન્ટિન્યુઅસ ટેન્સ છે, યુ નો. ચાલો આગળ. હવે બીજું એક આપણે લખીએ અહીંયા. બીજું એક સેન્ટેન્સ મને યાદ આવ્યું છે. Why is mother scolding? Why is mother scolding him? Him પુરુષ માટે વપરાય છે, બરાબર. Why is mother scolding him? એટલે why એટલે શા માટે,
શા માટે મમ્મી તેને દાટે છે? સ્કોલ્ડિંગ એટલે દાટવું. સ્કોલ્ડિંગ એટલે શું? દાટવું. બોલવું. હલો હા સર. હા સર. હલો હા સર. સર પછી Okay, sorry, sir. question Sorry. I am in the class. I'll talk you later. Okay. એક મિનિટ બચ્ચો, એક મિનિટ, 10 મિનિટ. હવે તમને આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વધુમાં વધુ ખ્યાલ આવી ગયો હશે, હે ને? મને આશા છે. હવે હું ફરીથી સમજાવી દઉં છું. અહીંયા WH નો ઉપયોગ કર્યો છે. સર What, why, why. બરાબર? હું તમને એમ કહું છું, where are you going? તો ક્યાં જાય છે? હે એમ પણ કહી શકીએ ને આપણે? હે WH is MR પછી સબ્જેક્ટ પછી અહીંયા મેં નો તમારા માટે લખી દીધું છે ડાયરેક્ટ. ઓકે, નો. બરાબર? આર યુ નોટ પ્લેઇંગ કહેવાય કે ના કહેવાય? આર યુ નોટ પ્લેઇંગ સબ્જેક્ટ આવ્યો ને, સબ્જેક્ટ પછી નોટ આવ્યું, તો અહીંયા આપણે નોટ મૂકી શકીએ કે ના મૂકી શકીએ? અહીંયા આર યુ નોટ પ્લેઇંગ, હે વોટ આર યુ ઈટિંગ, હે ને? કહી શકીએ ને? તમે લખો છો એ દેખાતું હા સર. ઓકે ઓકે, બીજું એક સેન્ટેન્સ લખું છું, તમારે બનાવવાનું છે, તમારે બનાવવાનું છે. આને હું ઇરેઝ કરું છું, ડિલીટ કરું છું. બરાબર? સર તમે જે હવે લખો છો એ દેખાતું નથી. દેખાતું નથી બચ્ચો? સર દેખાય છે. ઓકે, આ ફરીથી જ. સર દેખાય છે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, 10 મિનિટ. હા, સર. યસ યસ, એક મિનિટ બચ્ચો, એક જ મિનિટ. હા, હવે હેલો સર. ઓકે. યોગેશભાઈ, આ બે સ્ક્રીન કેવી રીતે થઈ છે? આ કઈ સ્ક્રીન છે? આ પણ અહીંયાથી થાય છે, પેલામાં ઓપ્શન નહીં આવતું. આમાં ઓપ્શન નથી આવતો. ખબર નહીં, આ જુઓ ને. તો અહીંયા એક મિનિટ બચ્ચો ચાલુ રાખજો. આવી ગયું. ઓકે, દેખાય છે ને હવે? ઓકે 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 બચ્ચો, હું આ સેન્ટેન્સ લખું છું, ઝડપથી તમારી નોટમાં લખો અને તમે મને બોલીને બતાવો. They are LEARNING, they are learning grammar. They are learning grammar. ચલો, આની પરથી તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો. ચલો ફાસ્ટ. They are not learning grammar. Not. ઓકે, આપણો નિયમ શું છે બચ્ચો? આપણો નિયમ શું છે ઇન્ટ્રોગેટિવમાં? સબ્જેક્ટ પછી ઇન્ટ્રોગેટિવ, સોરી નેગેટિવ સેન્ટેન્સની વાત કરું છું. ઇન્ટ્રોગેટિવ તો હવે બનશે ને, ઇન્ટ્રોગેટિવ હવે બનશે. તો નેગેટિવ સેન્ટેન્સ થયું they are not learning grammar. આ નેગેટિવ થયું. હવે આનું ઇન્ટ્રોગેટિવ શું થશે? કોણ બોલશે? Are they learning grammar? Are they learning grammar? Are they learning grammar? Yes. Are they learning grammar? Are they learning grammar? અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો ખ્યાલ આવી ગયો તમને? બરાબર? એટલે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ જોયા, નેગેટિવ સેન્ટેન્સ જોયા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયા. બરાબર? હવે હું અહીંયા થોડાક સેન્ટેન્સ બોલું છું, એ તમે લખશો? હું સેન્ટેન્સ બોલું છું, તમે લખશો ચાલુમાં બચ્ચો? હા સર. યસ યસ, જો અફર્મેટિવ પણ બોલીશ, નેગેટિવ પણ બોલીશ અને ઇન્ટ્રોગેટિવ પણ બોલીશ. બરાબર બચ્ચો? ચાલો લખો. જો ફર્સ્ટ એક્ઝામ્પલ લખો તમે બચ્ચો. ચાલો હું ભલે ચાલો પહેલું સેન્ટેન્સ લખો. Is she not sleeping?
Is she not sleeping? ચાલો આ સેન્ટેન્સ લખો. Is she not sleeping? ચાલો સેકન્ડ સેન્ટેન્સ. Are you not going to office? Are you not going to office? આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં યસ નો નો આન્સર પણ આપણે આપી શકીએ છીએ. Are you not going to office? થર્ડ સેન્ટેન્સ રાઇટ ડાઉન. Isn't she going? Isn't she going? ચાલો લખો. લાસ્ટ સેન્ટેન્સ. Why aren't? Yes, isn't she going? Yes, isn't. Last sentence. Why aren't you not સર ગોઈંગ પછી શું બોલ્યા? લાસ્ટ સેન્ટેન્સ છે બચ્ચો. પહેલું મેં આની આગળ હું બોલ્યો તો isn't she going? હવે બોલું છું બીજું. Why aren't you not going? સ્ક્રીન દેખાય છે ને તમને? હા સર. ચાલો હવે મેચ કરીએ. તમે સાચા કેવા લખ્યા? Is she not sleeping? Is she not sleeping? Second sentence. Are you not going to office? Are you not going to office? Isn't she going? આપણે પ્રશ્ન પૂછતા હોય ને બચ્ચો, એવી રીતે આપણો ટોન આવવો જોઈએ જ્યારે આપણે વાતચીત કરતા હોય, બોલીએ ત્યારે. Isn't she going? તો સામેવાળાને એમ લાગે કે હું હવે મારે જવાબ આપવો પડશે. આમ ના બોલાય. Isn't she going? Are you not going to office? Is she not sleeping? એમ નહીં. Is she not sleeping? Are you not going to office? Isn't she going? Why aren't you not going? બરાબર. આશા રાખું છું બધાના સાચા હશે, હે ને? તમારા બધા સાચા. ઓકે, વેરી ગુડ. ખૂબ સરસ. સર મારે પણ બધા સાચા છે. બહુ સરસ બચ્ચો, મને ખૂબ આનંદ થયો. સર મારે બધા સાચા છે. યસ. ઓકે, બહુ સરસ. હવે જો સમજો બચ્ચો, આપણે પહેલાથી શું નિયમ કર્યો છે કે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસમાં જે ક્રિયા અત્યારે થઈ રહી છે, મારી આંખોની સામે દ્રશ્યમાન દેખાઈ રહી છે, તો આપણે એને પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. પણ બીજી એક મારે તમને પણ ખાસ જાણ કરવી છે. આ ઘણી જગ્યાએ ઘણા બધા લોકોને આ ભૂલ હોય છે. માનો કે હું કાલે જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આજે 2 દિવસ પછી હું બજારમાં જવાનું, 2 દિવસ પછી અમેરિકા જવાનું, 2 દિવસ પછી અમદાવાદ જવાનું હું પ્લાનિંગ કરી રહ્યો છું. એને પણ પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. તો કેવી રીતે? હું તમને એના 2-3 સેન્ટેન્સ લખીને બતાવું છું, એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. હવે જુઓ બચ્ચો, તમને પોતે ખબર છે, તમે ટેન્સ ઘણું બધું જાણો છો. શેલ અને વિલ હશે તો એ ભવિષ્યકાળ થશે, ફ્યુચર. ઇઝન્ટ ઇટ? ખરું ને બચ્ચો? શેલ અને વિલ ફ્યુચર ટેન્સ. અચ્છા, હું સેન્ટેન્સ લખું છું એ તમે ફક્ત અભ્યાસ કરો. એમ જુઓ, આ ખાસ યાદ રાખજો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. કયું સેન્ટેન્સ લખીશું? યસ. પ્રિયા સર અમારે લખવાનું?
હા બચ્ચો લખો તો તમને વધુ યાદ આવશે. રોજ જોવાનું આને તમારે કે આમાં શું પ્લાન કરેલો છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું સાહેબ આમાં. હે પ્રિયા ઇઝ ગોઈંગ દિલ્હી નેક્સ્ટ વીક. જો આ સેન્ટેન્સ છે. ખૂબ સમજીએ આપણે આને, ખૂબ સમજીએ. બે સેન્ટેન્સ લખીને આપણે વધારે શીખીએ. માય નેક્સ્ટ સેન્ટેન્સ માય મધર is coming tomorrow. Okay. TOMORROW. Hey, થર્ડ સેન્ટેન્સ લખીને પછી આપણે શીખીએ આપણે સિંગર. લતાજી is singing tonight. જો બચ્ચો આ 3 સેન્ટેન્સ છે. આ 3 સેન્ટેન્સમાં हेलो हाँ ओके बच्चों वांधो नहीं गुड बाय. हाँ बच्चा बाय बाय બાય. ओके 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 भाई. हाँ जो बच्चों અહીંયા સમજો. નહીં ચાલુ રાખો. એ તો બીજો એક બાળક લીવ થયો છે. તમે અહીં ધ્યાન રાખો. દેખાય છે ને સ્ક્રીન તમને? હા સર. તમને સાંભળો બચ્ચો. અહીંયા પ્લાન એક્શન છે. અહીંયા શેનું એક્શન છે? PLANNED. અહીંયા પ્લાન કરવામાં આવ્યો છે. એક યોજના બનાવવામાં આવી છે, એક આયોજન કરવામાં આવ્યું છે. કેવું કે પ્રિયા ઇઝ ગોઈંગ, જશે ક્યાં? દિલ્હી નેક્સ્ટ વીક. એને પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કહેવાય. તો બચ્ચો આમાં કોઈ જગ્યાએ તમે શેલ અને વિલ સાંભળ્યું છે કોઈ જગ્યાએ શેલ અને વિલ? ના સર. જો શેલ અને વિલ હોય તો એ ફ્યુચર ટેન્સ થાય. કન્ટિન્યુઅસ એક્શન. પણ શેલ અને વિલ નથી તો અહીંયા સિમ્પલ સેન્ટેન્સ છે. અહીંયા જીરન છે, આને જીરન પણ કહેવાય, વર્તમાન કૃદંત પણ કહેવાય, અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ કહેવાય, પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. પ્રિયા ઇઝ ગોઈંગ દિલ્હી નેક્સ્ટ વીક. એટલે પ્રિયા એક આયોજન કરી રહી છે. ક્યાં જવાનું? દિલ્હી જવાનું. ક્યારે? નેક્સ્ટ વીક. એટલે આવતા અઠવાડિયે પ્રિયા દિલ્હી જઈ રહી છે એમ આવશે. હે ગોઈંગ એટલે જઈ રહી છે એમ આવશે. ઈટિંગ એટલે ખાઈ રહી છે. ડાન્સિંગ એટલે નાચી રહ્યા છે. સેકન્ડ સેન્ટેન્સ લુક હિયર માય મધર ઇઝ કમિંગ. જો અહીંયા હેલ્પિંગ વર્બ ઇઝ આવ્યું, કમિંગ આવ્યું વર્બની પાછળ. આટલા સુધી તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું ને. આટલા સુધી તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તમને દેખાય જ છે ને, બરાબર. પણ અહીંયા પ્લાન કર્યો છે ટુમોરો નો, તો એને પણ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપી શકીએ. માય મધર ઇઝ કમિંગ ટુમોરો. મારી મમ્મી આવતીકાલે આવી રહી છે. લતા મંગેશકર ઇઝ સિંગિંગ, ગાઈ રહી છે. ટુનાઇટ. લતાજી મંગેશકર આજે રાત્રે ગાવાના છે, ગાઈ રહ્યા છે, અથવા ગાવાના છે. ટુનાઇટ ગાશે. હે લતાજી ઇઝ સિંગિંગ ટુનાઇટ. તમને ખ્યાલ આવી ગયો બચ્ચો? આ 3 સેન્ટેન્સ છે. હા સર. ઓકે. ચાલો હવે બીજા એક મોર સેન્ટેન્સ આપણે જેટલા બને એટલા વધુમાં વધુ આ છે સેન્ટેન્સ નો અભ્યાસ કરીએ. ક્યાં બોલો બોલો બેટા. અને એને ખબર ન પડે સર, અને ટુમોરો આવે તો પણ તે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. મારે એ જ કે મારે એ આ દિનેશભાઈ આ થર્મલ શું બોલો ને. અચ્છા કઈક કામ હું અત્યારે ચાલુ ક્લાસમાં છું સાહેબ. કે જો મેં તમને પહેલું સેન્ટેન્સ લખાવ્યું છે. કયું કોણ બોલશે સેન્ટેન્સ? કોણ બોલશે? પ્રિયા ઇઝ ગોઈંગ ટુ દિલ્હી નેક્સ્ટ વીક. અચ્છા જો હવે તમે ટુમોરો એટલે આવતીકાલને તમે શું માનશો? ફ્યુચર ગણો છો, ભવિષ્ય ગણો છો, બરાબર ને? રાઈટ. પણ મમ્મી છે, પ્રિયા છે, બરાબર છે.
પછી લતાજી છે એ પ્લાન કરી દીધેલું છે એમણે કે હું આવતીકાલે આવવાની છું જ એમ, બરાબર. આમાં શેલ અને વિલ નથી, ટુમોરો લગાવ્યું છે એનો મતલબ એ નથી કે બચ્ચો એ ફ્યુચર ટેન્સ છે અને અહીંયા પ્લાન એક્શન છે. એમાં વર્બ કયું છે? સિંગિંગ છે, કમિંગ છે, હે ને, ગોઈંગ છે. આ વર્બ કન્ટિન્યુઅસ ટેન્સ, પણ એ નેક્સ્ટ વીકનો પ્લાન કરી રહ્યા છે. તો પ્લાન જ્યારે તમે કરી રહ્યા હો, કોઈ પણ પ્લાન ફ્યુચર માટે તમે કોઈ પ્લાન કરી રહ્યા છો, બરાબર, પણ એમ કેવું હોય, આઈ વિલ ગો ટુ દિલ્હી નેક્સ્ટ વીક. આઈ વિલ ગો ટુ દિલ્હી નેક્સ્ટ વીક. તો આમાં વિલ આવી ગયું એટલે ફ્યુચર થયું, ગો આવી ગયું એટલે વર્બ થયું, હેલ્પિંગ વર્બ, વર્બ થયું, મેઇન વર્બ, અને શેલ અને વિલ નો ઉપયોગ કર્યો છે એમાં, તો એ ફ્યુચર ટેન્સ થયું છે. જ્યારે આમાં શેલ અને વિલ નો ઉપયોગ કર્યો નથી પણ પ્લાન એક્શન છે. તમે લખો છો એ દેખાતું નથી. ઓકે, હું લખ્યું જ નથી બચ્ચો, દેખાય કેવી રીતે? નેક્સ્ટ સેન્ટેન્સ દેખાય છે? ઓકે, આગળ જોઈએ. ના સર નથી દેખાતું. દેખાય છે સર, નથી દેખાતું સર. દેખાય છે સર. દેખાય છે. નથી દેખાતું સર. હવે દેખાય છે? હા સર, ટ્રેન્ડ દેખાય છે. સર દેખાણું. દેખાય છે ને? આ નેક્સ્ટ સેન્ટેન્સ લખો. I am going to buy a car. જો આમાં આ એમ આવી ગયું, હેલ્પિંગ વર્બ, ગોઈંગ, હે? સર આ BUY બાય એટલે ખરીદવું ના થાય? હા, તે ખરીદવું જ થાય ને બેટા. હું કઈ કહું છું કે બીજું મેં કઈ કીધું છે? રાઈટ. યુ આર રાઈટ. સર ગોઈંગ પછી લખાયું નથી દેખાતું. આઈ એમ ગોઈંગ દેખાયું અને આ ના દેખાયું. હવે દેખાયું? ના સર નથી દેખાતું. સર દેખાય છે. એક મિનિટ. હવે દેખાશે. દેખાયું ને બચ્ચો? દેખાયું ને? ના સર, ના સર દેખાય વહી ગઈ. Yes, I am going to buy a car. I am going to buy a car. દેખાય છે. કાળો દેખાય છે. સર સ્ક્રીન વહી ગઈ. સ્ક્રીન વહી ગઈ ને? અરે મારા બેટા, અરે તોફાને ચડ્યા દેખાય છે. છે. હા, આ દેખાય છે. નથી દેખાતું સર. દેખાય છે સર. હા સર, આ દેખાય છે દેખાતું સર. આમ દેખાય સર. સ્ક્રીન Yes, હવે દેખાય છે. જો હવે દેખાય છે. કલાક હવે થઈ દેખાય ને? ના સર, ના સર. દેખાય છે. Okay, second sentence. દેખાય છે સર. Second sentence. I am learning સ્ક્રીન નથી દેખાતી. English. લખો, ચલો વધુમાં આવો કરવાનું છે. બીજું આમાં શું છે? વધારે કઈ વિશેષ માહિતી આમાં છે નહીં. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફોર્મ્યુલા યાદ રાખવાની છે, એફર્મેટિવ, નેગેટિવની, ઇન્ટ્રોગેટિવની, અને એ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. નવરાત્રી ઇઝ કમિંગ. નવરાત્રી આવી રહી છે ને, એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું. ખ્યાલ આવી ગયો? યસ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ છીએ. પછી મારે તમને પેલી પ્રેયર બાકી છે ને, તમને અવાજ નહોતો આવ્યો બચ્ચો, હે ને? સર. ઓકે, લખાઈ ગયું? હા સર. અચ્છા, હવે સાંભળો, મારી વાત સાંભળો. હું અહીંયા સેન્ટેન્સ લખું છું બીજા. સ્ક્રીન નથી દેખાતી. હવે દેખાય સર. દેખાય છે ને બચ્ચો? હા સર. ઓકે, સર દેખાય છે. ચાલો હું અહીંયા એક સેન્ટેન્સ લખું છું, તમે આગળ લખતા રહો. ચલો.
એક અલગ થઈ ગયો એક બે મિનિટ બચ્ચો સાંભળો અહીંયા મેં એક સેન્ટેન્સ લખ્યું છે આઈ ડુ હોમવર્ક હું હોમવર્ક કરું છું આ કયા ટેન્સ નું સેન્ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યસ કેવી રીતે ખબર Simple પડી present tense. આઈ સબ્જેક્ટ ing નથી આપણને ing નું રૂપે નથી. ઓકે વેરી ગુડ આપણે હેલ્પિંગ વર્બ ઉપરથી આપણે કયા કાર્ડનું સેન્ટેન્સ છે એને આપણે પકડીશું બરાબર ને બીજું બોલું he does homework ચાલો he does yes simple present tense સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. Simple present હા. tense. present tense છે. સિમ્પલ પ્રેઝન્ટ. અચ્છા આ જ સેન્ટેન્સ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનાવવું હોય તો કેવી રીતે બનશે કોણ બોલશે સર he doing homework. He is doing homework. He is doing his homework. તમે બચ્ચો આવી રીતે ના લખતા he doing ના લખતા હા ને તમારે વચ્ચે He is doing doing homework homework. ઓકે બચ્ચો ઓકે ચાલો હવે તમારે છે ને ઘરેથી હું તમને હોમવર્ક આપું છું તમારે ઇન્ટરનેટનો યુઝ કરી ગમે એનો યુઝ કરી અને V1 V2 V4 લખવાના છે તમારે બરાબર અહીંયા ઝડપથી V1 V2 V3 V4 ઓકે ચાલો એ તમે ઘરેથી લખી લાવજો ચાલો પહેલું છે ગો ઉદાહરણ આપી દઈશ ગો વેન્ટ આ V2 કહેવાય બરાબર ગોન ગો વેન્ટ ગોન અને V4 એટલે ગોઈંગ થશે આ બચ્ચો યાદ રાખો આ વર્બ ફોર્મ છે ઓકે ક્રિયાપદના રૂપો છે જુદા જુદા હે વર્તમાન કાળનું છે ભૂતકાળનું છે બરાબર પાસ્ટ પાર્ટિસિપલના છે જીવનના પણ છે બરાબર અહીંયા કમ લખ્યું મેં કમ તો અહીંયા શું આવશે બોલો કેમ Yes. કેમ તો અહીંયા V3 કયું આવશે કેમ કમ કેમ કમ અને છેલ્લે શું આવશે Coming. કમિંગ આવશે કમિંગ ચાલો બીજું હવે તમારે જાતે લખો છો તમે વોક લખી છે ચલો વોકડ Talked. વોકડ યસ લખો બધું તમે વોક પછી વોક વોકડ અને વોકિંગ 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 જો આજે તમારે ઘરેથી હોમવર્કમાં બંને કાર્ડનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો ઉદાહરણ જે લખાય છે એને પૂરેપૂરા વાંચવાના સમજવાના તમારી જાતે તમારે 10 વાક્યો બનાવવાના છે અને આજે મેં અહીંયા V1 V2 V3 4 લખ્યું છે સર તમે મ્યુટ થઈ ગયા. તો તમારું માઇક મ્યુટ થઈ ગયું. તમારું mic mute થઈ ગયું. થઈ ગયું. સર તમારું માઇક બંધ થઈ ગયું. સર તમારું સર, માઇક તમે મ્યુટ mute થઈ થઈ ગયું. ગયા. માઇક બંધ ઓકે થઈ હવે ગયા ખ્યાલ આવી ગયો હા સર. ખ્યાલ આવી ગયો ને હવે હા સર. તમારે ઘરે મેં તમને હોમવર્ક આપ્યું છે હોમવર્ક તમારે કરવાનું હા સર. છે તમને બંને ટેન્સમાં ખ્યાલ આવી ગયો હા સર. હા હવે સર તમારે પેલું ગીત સાંભળવું છે ગીત સાંભળવું છે હા સર હા સર. ચલો, ટાઈમ થઈ ગયો છે 10:54 11 વાગી ગયા છે એટલે હવે આપણે બાય બાય કરીશું અને ફરી નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે બે ટેન્સ ભૂતકાળના બંને ટેન્સ જોડે ચલાવીશું બરાબર પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આ બંને ટેન્સ આપણે જોડે ચલાવીશું ત્યાં સુધી બધાને બાય બાય બાય. બાય બાય સર Bye.